presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. સ્ત્રીઓને હંમેશાથી એક આદત હોય કે ક્યારેય પણ મૂડ ઓફ થાય છે, ફ્રેન્ડ્સ સાથે બહાર હેંગ આઉટ કરવા જવું છે કે પછી કોઈ નાની મોટી એકદમ આમ ફ્રેન્ડ્સ સાથે ફટાફટ મળી લઈએ અને ફટાફટ આપણે આમ બહાર જઈ આવીએ, એવી કોઈ નાનકડી મીટિંગ કરવી છે કે પછી ફૂલ ડે પાર્ટી કરવી છે, હાફ ડેની કિટી પાર્ટી છે, પણ એક રેસિપી વગર સ્ત્રીઓની મીટિંગ અધૂરી હોય છે. એ શું? પાણીપુરી. મૂડ ખરાબ થાય, પાણીપુરી. ચાલ આજે મસ્ત ક્રેવિંગ થયું છે, પાણીપુરી. 10 મિનિટનો ટાઈમ છે, ચાલ નીચે ભૈયાજી પાસે જઈને પાણીપુરી ખાઈ આવીએ. પાણીપુરી સ્ત્રીઓ માટે વીકનેસ છે, એ આખા જગતને ખબર છે, પણ એટલી જ અનહેલ્ધી પણ હોય છે, એ પણ ખબર છે. તો એના જેવો જ ટેસ્ટ લઈને કંઈક ટ્વિસ્ટ સાથે આજની રેસિપી બનવાની છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP ચાય. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે જિજ્ઞા પુજારા, કે જે સૌથી પહેલા બનાવશે મેંગો પાની ફુલકી, અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે પિયુષ, એક સરસ મજાનું ડ્રિંક. તો કરીએ આજના શોની શરૂઆત. જિજ્ઞાબેન, તમે આજે જે રેસિપી બનાવવાના છો એ ફુલકી, એટલે આ ફુલકી કેવી રીતે બનાવશો? ફુલકી આપણે મગની દાળને 2 થી 3 કલાક પલાળીને મિક્સરમાં ક્રશ કરી લેવાની, અને પછી એમાં બેસન, જીરું, મીઠું અને હિંગ અને થોડી કોથમીરથી એની ફુલકી તળી લેવાની. ઓકે, તો ચલો આ ફુલકી એક ઇન્ટરેસ્ટિંગ રેસિપી બનવાની છે, પણ ટેસ્ટ તમે કહ્યું એ રીતનો પાણીપુરી સ્ટાઇલ આપણે મળે છે. હા, તો કરીએ શરૂઆત? હા, શ્યોર. ચાલો. ફુલકી બનાવવા માટે આપણે પહેલા ઓઇલ ગરમ મૂકી દઈએ, એટલે આપણી ફુલકી તળાતા વાર નહીં લાગે. ઓકે. એના માટે આપણે આ ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ લઈએ છીએ, જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણી વાનગી જે પણ આપણે ડીપ ફ્રાય કરીએ એ ફ્રેશ પણ રહે, અને સાથે કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. હવે આપણે લઈશું, આપણે ફુલકી માટે મેંગો પાણી બનાવીશું. અત્યારે મેંગોની સિઝન ચાલી રહી છે, એટલે આ કાચી કેરી આપણે લીધી છે. ઓકે. આટલા થોડાક ટુકડા આપણે રહેવા દઈશું, જે આપણે પાણીમાં એડ કરીશું. ઓકે. એની સાથે આપણે આ લીધો છે પુદીનો, કટકો આદુ અને 3 લીલા મરચાં. ઓકે. એ એડ કરીશું. એની સાથે લઈએ છીએ આપણે આ કોથમીર. ઓકે. કોથમીરનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. બરાબર. અને આપણી કાચી કેરી થોડી ખાટી હોય, એટલે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે આટલો કટકો ગોળ ઉમેરીશું. અને હવે પાણી ઉમેરીને આપણે એને ક્રશ કરી લઈએ. આપણું મિક્સચર રેડી છે ધારા, આપણે એને બાઉલમાં લઈ લઈએ. આમાં પાણી એડ કરીને આપણે લઈ લઈશું. એટલે પાણીપુરીનું પાણી જે રીતે બનાવતા હોઈએ એ જ રીતે બનાવવાનું છે, પણ એમાં કાચી કેરીનો ઉપયોગ આપણે કરીએ છીએ.
અને પાણીપુરીનું પાણી ઘરમાં બને અને ગ્રાઇન્ડ થાય એટલે ઘરમાંથી રસોડામાંથી જે સુગંધ આવે એ ખબર પડવા લાગે કે હા તીખું ખાટું મીઠું કંઈક તો બનવા લાગ્યું છે. ઇવન આપણે મેંગોની સિઝન વગર બનાવીએ છીએ તો આપણે લીંબુનો ઉપયોગ કરી શકીએ. બરાબર. કાચી કેરીની જગ્યાએ બરાબર. આપણે એમાં બીજું થોડું પાણી ઉમેરીશું. જો આપણું આ પાણી રેડી છે. હવે આપણે એમાં મસાલા કરીએ. એના માટે આપણે આ 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી સંચળ પાવડર, સ્વાદ મુજબ મીઠું, આપણું આ પાણી તો રેડી છે. હવે આપણે ફૂલકી બનાવી લઈએ. ઓકે. ફૂલકી માટે આપણે આ મગની દાળને 2 થી 2.5 કલાક પલાળીને એની પેસ્ટ બનાવી લીધી છે આ ટાઈપની. હવે આપણે એમાં બેસન એડ કરીશું. ઓકે. આ આપણે ફોર્ચ્યુનનું જ બેસન લીધું છે. યસ, ફોર્ચ્યુનનું બેસન લીધેલું છે કે જે પ્યોર ચના દાળમાંથી બને છે એટલે પ્યોર ટેસ્ટ પણ આપણને મળશે. અને એ આપણે 3 ચમચી ઉમેરીશું. ઓકે. એની સાથે આપણે ઉમેરીએ છીએ સ્વાદ મુજબ મીઠું, એક ચમચી જીરું અને અડધી ચમચી હિંગ અને સાથે આપણે ઉમેરીશું થોડી કોથમીર. હવે આપણે એને મિક્સ કરી લઈએ. ચણા દાળ ઓલરેડી આપણી મોઇસ્ચર છે એટલે આપણે જરૂર લાગશે તો થોડું પાણી ઉમેરીશું. ઓકે. બેસન મિક્સ થવા જેટલું આપણે થોડું પાણી એમાં ઉમેરીશું. પાણી એક સાથે આપણે નથી ઉમેરવાનું, મિક્સ કરતા જઈએ એમ ધીરે ધીરે પાણી ઉમેરવાનું છે. કેમ કે આને એકદમ પતલું બેટર નથી બનાવવાનું આપણે. જી. આપણે મેથીના ગોટાનું હોય એવું થીક બેટર બનશે. જો તારા આપણે આ કન્સિસ્ટન્સી રાખવાની છે. એકદમ થિક બેટર આપણે કરીએ છીએ. હા. ઓકે. આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. આપણે ફૂલકી બનાવી લઈએ. ઓકે. હાથથી આપણે નાની નાની ફૂલકી મૂકતા જઈશું. ફૂલકી જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે એમાં મગની દાળને આપણે પલાળીએ છીએ 3 થી 4 કલાક. હા. તો પછી એને બાફવાની જરૂર પડશે ખરી? ના, એને બાફવાની જરૂર નથી. એને આપણે પલાળેલી કાચી જ ક્રશ કરવાની છે. ઓકે. અને પાણીનો ભાગ વધારે રાખશું કે ઓછો? નહીં, ઓછો. પેસ્ટ બને એવી કરવાની. ઓકે. ઓકે. આપણી ફૂલકી રેડી છે. આપણે એને પ્લેટમાં લઈ લઈએ. અને આપણે મીડિયમ તાપ પર જ તળેલી છે. હા, મીડિયમ અંદરથી પણ બરાબર પાકી છે. ઓકે. એકદમ નાની નાની ફૂલકી આપણે કરીએ છીએ જેથી એ બરાબર પાણી સાથે મિક્સ પણ થઈ જાય અને પાણીમાં ગયા પછી ફૂલે પણ સરસ. આપણી ફૂલકી રેડી છે ધારા. અને આપણે દહીંવડાની જેમ પાણીમાં પહેલાં એડ કરીને થોડી દબાવીને પણ મિક્સ કરી શકીએ અને આ રીતે ડાયરેક્ટ પણ મિક્સ કરી શકીએ. અત્યારે આપણે એને ડાયરેક્ટ મિક્સ કરીએ છીએ એટલે એ સેમ પાણીપુરી ઇફેક્ટ આપશે. અરે વાહ, સરસ.
એને ગરમ ગરમ જ પાણીમાં એડ કરવાની છે. ઓકે, ઠર્યા પછી કરશું તો થોડી કડક રહેશે, કડક રહેશે. એટલે એને ગરમ ગરમ જ પાણીમાં એડ કરી લેવાની. અને આ એક એવી રેસીપી પણ આપણે કહી શકીએ કે પાણી જો અગાઉથી તૈયાર કરીને રાખ્યું હોય તો ગરમા ગરમ આપણી જે ફુલકી છે એ આપણે તળી અને તરત આમાં એડ કરવાની જ રહે. એટલે કોઈ કિટ્ટી પાર્ટી હોય કે ઘરે કોઈ ગેસ્ટ એમને એમ જ બેસવા આવ્યા હોય ને આપણે એમને ખાલી હાથે ના મોકલીએ, કંઈક ખવડાવીને મોકલીએ, એ આપણી આદત હોય છે. તો આ રેસીપી ફટાફટ થઈ જાય અને કંઈક ચેન્જ લાગે, ચેન્જ પણ લાગે. હવે એમાં આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું. ઓકે, સાથે આ ઝીણી સમારેલી ઓનિયન છે એ ઉમેરીએ. આજે મેંગોના કટકા આપણે થોડા રાખ્યા હતા એ એડ કરીશું, એટલે ખાવામાં બહુ જ મસ્ત લાગશે, ક્રન્ચી ક્રન્ચી ટેસ્ટ આપશે. અને થોડી કોથમીર. મેંગો પાની ફુલકી બનાવવા માટેની સામગ્રી: 1 નગ કાચી કેરી, 1 કપ ફુદીનાના પાન, 1 કપ લીલા ધાણા, 2 નંગ લીલા મરચાં, 1 કપ મગની દાળ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તો ધારા, આપણી મેંગો પાની ફુલકી રેડી છે. વાહ! મેંગો પાની ફુલકી બનીને તૈયાર થઈ ગઈ છે. આ ખૂબ જ એક એવી ડિશ કે જે ફટાફટ બની પણ જાય જો પ્રી પ્રિપેરેશન થોડી આપણે કરેલી હોય તો, અને એકદમ પાણીપુરી જેવો ટેસ્ટ આપે છે. તો જ્યારે સમર હોય ત્યારે કાચી કેરી એડ કરવી અને જ્યારે સમર ના હોય ત્યારે લીંબુ એડ કરવું. લઈએ છીએ અત્યારે એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી બનાવીએ છીએ આપણે એક સરસ મજાની દહીંમાંથી બનતી વાનગી પિયુષ. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય VIP ચાય. અને આજે મારી સાથે જોડાયેલા છે જિજ્ઞાબેન પૂજારા, કે જેમણે શરૂઆતમાં સરસ મજાની એવી ફુલકી, મેંગો ફુલકી બનાવીને ખવડાવી આપણને. અને હવે આપણે જે બનાવીએ છીએ એ છે એક શહેરનું ડ્રિંક, ત્યાંનું વખણાતું ડ્રિંક, એટલે કે પિયુષ. એવું લાગે કે કોઈ છોકરાનું નામ બોલે છે, પણ ના, આ એક ડ્રિંક પણ છે. હવે આ ડ્રિંક જિજ્ઞાબેન કેવી રીતે બને છે અને ક્યાંનું વખણાતું છે? આ પિયુષ ડ્રિંક આમ તો મહારાષ્ટ્રની ફેમસ રેસીપી છે, મહારાષ્ટ્રનું સ્પેશિયલ ડ્રિંક છે. અને સાથે સાથે ગુજરાતમાં પણ હવે પોપ્યુલર થયું છે. ઓકે.
એટલે એ આપણે શ્રીખંડ એનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. અચ્છા. કે જે આપણે રેડીમેડ શ્રીખંડ લઈએ કે શ્રીખંડ ઘરે બનાવીને હંકડથી ઘરે બનાવીને યુઝ કરીએ, બંને ચાલે. પણ આમાં એક વસ્તુ એ છે કે શ્રીખંડ હંમેશા પ્લેન ફ્લેવર લેવાનો. અચ્છા. કેસર ફ્લેવર ઓર સિમ્પલ પ્લેન ફ્લેવર. એમાં જે બીજી ઇલાયચી છે કે નટ્સ એડ કરેલા હોય એ બધી ફ્લેવર નહીં લેવાની. ઓકે. તો અને એની સાથે આપણે યુઝ કરીશું દહીં અને દૂધ બંને. દહીં અને દૂધ બંને મિક્સ કરીશું. હા, બંને મિક્સ કરીશું. વાહ, તો કરીએ શરૂઆત. હા, શ્યોર. ચલો. આપણે આ 100 ગ્રામ શ્રીખંડ લીધો છે, કેસર ફ્લેવરનો લઈએ છીએ અત્યારે આપણે. બરાબર. એ આપણે મિક્સચરમાં લઈ લઈએ. એની સાથે આપણે લઈશું 2 ચમચી દહીં, 2 મોટી ચમચી દહીં લઈશું આપણે. ઓકે. આ આપણી 1 મોટી ચમચી જેટલી ખાંડ છે કે જે આપણે દૂધ અને દહીં એડ, શ્રીખંડ આપણો ઓલરેડી સ્વીટ છે, પણ આપણે દૂધ અને દહીં જે એડ કરીએ છીએ એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે 1 મોટી ચમચી ખાંડ ઉમેરીએ છીએ. ઓકે. અને આ સાથે આપણે 1 બાઉલ દૂધ લીધું છે. ઓકે. હવે આ બધું આપણે ક્રશ કરી લઈશું. ઓકે. આ મિક્સચર આપણે ક્રશ કરી લઈએ. અને ધારા આપણે વિસ્ક કરતા હોય એવું થોડુંક વધારે ક્રશ કરવાનું છે, એટલે થોડું ફ્લફી થાય. ઓકે. આપણું મિક્સચર રેડી છે અને આપણે મિક્સચરમાં જ જોઈ શકીએ છીએ કે આપણો શ્રીખંડ સરસ મિક્સ થઈ ગયો છે. બરાબર. થિકનેસ એની લસ્સી જેવી દેખાય જ છે. અને શ્રીખંડ અને દહીં બંને ઉમેર્યું છે એટલે વ્યવસ્થિત એનું જે છે એ મિશ્રણ તૈયાર થશે અને ઘટ્ટ આપોઆપ થશે. આપણું ડ્રિંક તો રેડી છે. હવે આપણે એને ઉપરથી ડ્રાય ફ્રૂટ્સ એડ કરીને થોડું ડેકોરેટ કરી લઈએ. ઓકે. આપણે બદામ અને પિસ્તા લીધા છે ડ્રાય ફ્રૂટમાં, એ આપણે ઉપરથી એડ કરીએ છીએ. એટલે શ્રીખંડ આપણે બદામ પિસ્તા વાળો યુઝ નથી કરી શકતા, પણ ઉપરથી તમારે જો ગાર્નિશિંગ કરવું હોય તો કરી શકીએ છીએ. એનું કારણ એ છે કે જો શ્રીખંડ તમે બદામ પિસ્તા વાળું મિક્સ કરશો એમાં, તો એનું જે ટેક્સચર ઘટ્ટ આવવું જોઈએ એ ઘટ્ટ નહીં આવે, કારણ કે મિક્સિંગ કરતી વખતે એ અધકચરું હોય, આડું આવે, આપણે કહીએ એ રીતે. એટલે અત્યારે આપણે આ રીતે એને ડ્રિંક બનાવીએ છીએ. અને સાથે આપણે આ કેસરના તાંતણા મૂકીશું. પિયુષ બનાવવા માટેની સામગ્રી: 2 કપ દહીં, 1 કપ ઠંડુ દૂધ, 2 થી 3 ટેબલસ્પૂન ખાંડ, કેસરના તાંતણા અને 1 કપ શ્રીખંડ.
તો ધારા, મહારાષ્ટ્ર અને ગુજરાતનું ફેમસ સમર ડ્રિંક પિયુષ રેડી છે. પિયુષ એક સરસ મજાનું ડ્રિંક બનીને તૈયાર છે અને આ ડ્રિંક કે જે મહારાષ્ટ્રમાં વખણાતું ડ્રિંક છે ત્યાંની એક પરંપરાગત ડ્રિંક આપણે પણ કહી શકીએ અને હવે ધીરે ધીરે બધી જ જગ્યા પર આ પિયુષ જે છે એ વખણાતું થયું છે. થેન્ક યુ સો મચ આ એક ત્યાંની પરંપરાગત વાનગી અમારી સાથે શેર કરવા માટે. અને આ ડ્રિંક કે જે સમરમાં અત્યારે આપણે બહારના કોઈ કોલ્ડ ડ્રિંક્સ પીએ અને આપણને જે તરત જ પેલું લાગતું હોય કે ના ચલો ફટાફટ પી લઈએ, એવા ક્રેવિંગ ન થાય અને આવી આદત જો ઘરના લોકો માટે પાડીએ તો એ લોકો બહારનું ડ્રિંક ભૂલી જશે. હા, અને આ હેલ્ધી પણ બહુ છે. બિલકુલ. થેન્ક યુ સો મચ જિજ્ઞાબેન આ બંને યુનિક રેસિપી અમારી સાથે શેર કરવા માટે. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો જો કોઈ સરસ મજાનો ફોટો હોય તો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ, ફેસબુક પેજ અને યુટ્યુબ પેજને તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. ફરી મળીશું નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય VIP ચાય. Presented by Fortune Refined Kapasia Tel, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.